વેલકમ ટુ એક્સપિરિયન્સ. આપણે ક્લાસ 7th GCRTનું ચેપ્ટર સેમ 2 જોઈ રહ્યા છે અને તેનું પણ લાસ્ટ ચેપ્ટર આજે જોવાના છે, જેમાં આપણે વિવિધ ખંડો વિશે માહિતી મેળવવાના છે. સૌથી પહેલાં જોઈએ ઉત્તર અમેરિકા ખંડ. સ્થાન અને વિસ્તાર. ઉત્તર અમેરિકા ખંડનો સ્થાન અને તેનો વિસ્તાર જોઈએ. આમાં આપણે કયા કયા મુખ્ય દેશો આવેલા છે ખંડમાં, ત્યાંની આબોહવા કેવી છે, ત્યાં કયા ખનિજો મળે છે, કેવા પ્રકારની વનસ્પતિ જોવા મળે છે, ત્યાંની ખનિજો, વનસ્પતિઓ, નદીઓ, સરોવરો આ તમામ વસ્તુઓ ખંડો વિશે જોઈશું. તો સૌપ્રથમ સ્થાન અને વિસ્તાર જોઈએ ઉત્તર અમેરિકા ખંડનો. તો ઉત્તર અમેરિકા ખંડ, તેમાં USA, કેનેડા, મેક્સિકો અને કેરેબિયન દ્વીપ સમૂહો, આ 4 મુખ્ય દેશો, મુખ્ય વસ્તુઓ આવેલી છે ઉત્તર અમેરિકા ખંડમાં. પૃથ્વીના કુલ ભૂમિભાગનો વિસ્તાર લગભગ 16% ભાગ ધરાવે છે. એટલે કે 100% જો પૃથ્વી ગણીએ તો તેમાંથી 16% વિસ્તાર કોના પાસે છે? તો ઉત્તર અમેરિકા ખંડ પાસે છે. ઉત્તરથી આર્કટિક મહાસાગર અને દક્ષિણમાં પનામા સુધી વિસ્તૃત છે. નીચે શું છે? પનામા. અને ઉત્તરમાં શું છે? આર્કટિક મહાસાગર. આ રીતનો ખંડ છે, બરાબર. અહીંયા છે આર્કટિક અને નીચેથી પનામા નહેર પસાર થાય છે અને એના નીચે આવેલો છે દક્ષિણ અમેરિકા ખંડ. દક્ષિણ અમેરિકા ખંડ, બરાબર. આ બેની વચ્ચેથી જાય છે પનામા. ઉત્તર ધ્રુવ અને કેનેડાની ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. ઉત્તર ધ્રુવ ક્યાં છે? તો કેનેડાના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. કર્કવૃત એ મેક્સિકોની મધ્યમાંથી પસાર થાય છે. જે મેક્સિકો દેશ છે તેના મધ્યમાંથી શું પસાર થાય છે? કર્કવૃત. બીજા કયા દેશના મધ્યમાંથી પસાર થાય છે? તો આપણા ભારત દેશના પણ મધ્યમાંથી પસાર થાય છે. ભારત કયા ખંડમાં આવેલો છે? એશિયા ખંડમાં આવેલો છે. 4 ટાઈમ ઝોન અને એટલે કે સમય પટ્ટા. ભારતનો ટાઈમ ઝોન કયો છે? તો 82.5 રેખાંશ. કયો? તો પૂર્વ રેખાંશ, બરાબર. ભારત પૂર્વમાં આવેલો છે. એ રીતે જે આખો ઉત્તર અમેરિકા ખંડ છે તેને 4 ટાઈમ ઝોનમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે. 4 ટાઈમ ઝોન આવેલા છે ત્યાં. મૂળ નિવાસીની વાત કરીએ તો મૂળ નિવાસી જાતિ તેને રેડ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. હવે આનું કારણ શું છે? તો જ્યારે કોલમ્બસે જ્યારે અમેરિકા ખંડ શોધ્યો તો તે શું શોધવા નીકળ્યો હતો? તે ભારત શોધવા નીકળ્યો હતો, ઇન્ડિયા શોધવા નીકળ્યો હતો, બરાબર. પરંતુ તે ઇન્ડિયાની જગ્યાએ પહોંચી ગયો અમેરિકા પાસે, એટલે અમેરિકા પહોંચી ગયો ઊંધી બાજુ. એટલે ત્યાં શું સમજ્યા હતા કે આ ઇન્ડિયા જ છે. અને ત્યાંના લોકોની એક સાંસ્કૃતિક પરંપરા હતી. શું હતું? તો સાંસ્કૃતિક પરંપરા હતી. તે લોકો અમુક જે કેનેડિયન અને અમેરિકન હતા, તે લોકો મોઢા પર લાલ પથ્થરનો પાવડર લગાવતા હતા. તેના કારણે ઇન્ડિયાથી અલગ પાડવા માટે, કોનાથી? તો ઇન્ડિયાથી અલગ કરવા માટે કંઈક તો અલગ નામ આપવું. તેથી તેમને રેડ ઇન્ડિયન તરીકે સંબોધિત કરવામાં આવ્યા. તો આ તેની સ્ટોરી છે કે એ લોકોને રેડ ઇન્ડિયન કેમ કહેવામાં આવે છે. યુરોપિયન લોકોના આગમન બાદ આધુનિક અમેરિકન સંસ્કૃતિ વિકસિત થઈ. કોના આગમન પછી? તો યુરોપિયન લોકોના આગમન પછી આધુનિક અમેરિકન સંસ્કૃતિ વિકસિત થઈ. ત્યાંનું ભૂપૃષ્ઠ જોઈએ સૌપ્રથમ. તો પશ્ચિમ કિનારે રોકીઝ પર્વતમાળા આવેલી છે. આ આપણે ગણીએ ખંડ, તો આ જે પશ્ચિમ કિનારો છે, આ રીતનો આ જે આખો પશ્ચિમ કિનારો છે, બરાબર, ત્યાં પર્વતમાળા આવેલી છે. કઈ? તો રોકીઝ પર્વતમાળા આવેલી છે. ભારતમાં જે દ્વીપકલ્પીય વિસ્તાર છે
ત્યાં પણ આપણને અહીંયા આગળ એક પર્વતમાળા જોઈ હતી પશ્ચિમ ભાગમાં, તેને આપણે શું કહીએ છીએ? પશ્ચિમ ઘાટ કહીએ છીએ. એવી જ રીતે જે ઉત્તર અમેરિકા ખંડ છે એના પશ્ચિમ ભાગમાં રોકીસ પર્વતમાળા આવેલી છે. તેનું સર્વોચ્ચ શિખર કયું છે? તો તેનું સર્વોચ્ચ શિખર છે માઉન્ટ મેકેનલી, જેને ડેનાલી તરીકે પણ ઓળખીએ છીએ. તે ક્યાં આવેલું છે? અલાસ્કામાં આવેલું છે. માઉન્ટ મેકેનલી યાદ રાખજો. રોકીસ પર્વતમાળા જે છે તેનું સર્વોચ્ચ શિખર છે, સૌથી ઊંચું શિખર છે માઉન્ટ મેકેનલી અથવા તો ડેનાલી. પૂર્વ કિનારે એપેલિશિયન પર્વતમાળા આવેલી છે. ભારતમાં પૂર્વ કિનારે શું હતું? તો તૂટક પૂર્વ ઘાટ હતો. પૂર્વ ઘાટની પર્વતમાળા હતી. અહીંયા શું આવેલું છે? તો એપેલિશિયન પર્વતમાળા આવેલી છે. એપેલિશિયન પર્વતમાળા આવેલી છે પૂર્વ કિનારે. મધ્ય ભાગમાં મધ્ય ભાગ જે છે એ વિશાળ સમતલ પ્રદેશ છે, જે ઘાસના મેદાનો છે, પ્રેરીના મેદાન તરીકે ઓળખીએ છીએ. એ શાના મેદાન છે? મુખ્યત્વે ઘાસના મેદાન છે. ઘાસના મેદાન છે, જેને પ્રેરીઝના મેદાનો તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાન્ડ કેન્યોન ત્યાંનું પ્રસિદ્ધ ભૂમિ સ્વરૂપ છે, જ્યાંથી એ કેન્યોનમાંથી કોલોરાડો નદી પસાર થાય છે. આ નદીએ જે આખા પર્વતો છે તેને કાપી દીધા છે. તેનું શું કર્યું છે? કાપી નાખ્યા છે. તેનું શું કહેવાય? આપણે કાપી નાખ્યા છે પાણીના પ્રવાહના કારણે. કઈ નદીએ? કોલોરાડો નદીએ. બરાબર. એટલે તેનું ઘસારણ થયું છે તેવું કહી શકીએ. ઘસારણ. અને તેના કારણે ગ્રાન્ડ કેન્યોન જે જગ્યા છે ત્યાં આગળ આ ભૂમિ સ્વરૂપ અલગ જ આખા ભૂમિ સ્વરૂપ રચાયા છે. ત્યાં ખડકો આખા કપાઈને સ્મૂથ થઈ ગયા છે નદીના કારણે. બીજું એક પ્રસિદ્ધ વસ્તુ છે તે છે નાયગ્રા ધોધ. આ જે ધોધ છે તે કેનેડા અને અમેરિકાની વચ્ચે આવેલો છે, બેની બોર્ડર પર, એટલે કે ત્યાંની શું કહેવાય? સીમાએ આવેલો છે, સરહદે આવેલો ધોધ છે. સરહદ પર નાયગ્રા ધોધ. આગળ જોઈએ નદીઓ અને સરોવરો. તો ત્યાંની મુખ્ય નદીઓ એક છે મિસિસિપી નદી, બીજી છે મિન્સુરી અને ત્રીજી છે મેકેન્ઝી. આ ત્યાંની મુખ્ય નદીઓ છે. આના સિવાય પણ છે. આ સૌથી મુખ્ય છે જે તમારે યાદ રાખવાની છે અને એક્ઝામમાં તમને પૂછાય છે પરીક્ષામાં. 5 મહાન સરોવરો છે, એટલે કે 5 ગ્રેટ લેક્સ તરીકે જેમને ઓળખીએ છીએ આપણે તે. તેમાં કોનો સમાવેશ થાય છે? તો સુપેરિયર, મિચિગન, હ્યુરોન, એરી અને ઓન્ટારિયો. કયા છે? ઓન્ટારિયો, એરી, હ્યુરોન, મિચિગન અને સુપેરિયર. આ 5 મહાન સરોવરો તરીકે આપણે ઓળખીએ છીએ. USA અને કેનેડા વચ્ચે કુદરતી સરહદ છે. થોડી બ્રાઇટનેસ વધારી દઈએ. USA અને કેનેડા વચ્ચે શું છે? તો કુદરતી સરહદ છે. આબોહવા જોઈએ તો ઉત્તર ભાગમાં ટુંડ્રા આબોહવા છે, એટલે કે ખૂબ જ ઠંડી આબોહવા છે. મધ્ય ભાગ જે છે તે વિષમ આબોહવા ધરાવતો ભાગ છે અને દક્ષિણ ભાગ એ ઉષ્ણ તથા ભેજવાળી આબોહવાનો ભાગ છે. USAમાં ટોર્નેડો એટલે કે ચક્રવાતને USAમાં શું કહેવામાં આવે છે? ટોર્નેડો તરીકે ઓળખવામાં આવે છે. તો USAમાં ટોર્નેડો જે છે તે સામાન્ય વસ્તુઓ છે. હવે આબોહવા યાદ રાખજો. ઉત્તર ભાગ ઠંડી છે, જેને ટુંડ્રા આબોહવા તરીકે ઓળખાય છે. મધ્ય ભાગ જે છે તે વિષમ આબોહવાનો ભાગ છે અને જે દક્ષિણ ભાગ છે તે ઉષ્ણ અને ભેજવાળી આબોહવા ધરાવે છે. આગળ જોઈએ વનસ્પતિ અને વન્યજીવન. તો શંકુદ્રમ જંગલો, એટલે જેને આપણે કોનિફેરસ ફોરેસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ, તે આવેલા છે. પ્રાણીઓ કયા જોવા મળે છે? શંકુદ્રમ વનો કેમાં આવેલા છે? તો ઠંડી આબોહવા છે ઉત્તર ભાગમાં. આપણે જોયું હતું ત્યાં મોસ્ટલી શંકુદ્રમ વન જ જોવા મળે આ રીતના, જેથી બરફ પડતો હોય તો પડી જાય, અહીંયાથી લસરી પડે, નીચે આવી જાય. એટલે છાપરા આકારના જે ક્રિસમસ ટ્રી આપણે જુઓ છો, ક્રિસમસ ટ્રી એ પ્રકારના ઝાડ જોવા મળે. તેને આપણે શંકુદ્રમ વન તરીકે ઓળખીએ છીએ. પ્રાણીઓ કયા છે? તો પ્રાણીઓમાં છે સફેદ રીંછ, રેન્ડિયર, સીલ, વ્હેલ અને કોડ માછલી. આ મુખ્ય ત્યાંનું પ્રાણી જીવન છે, મુખ્ય પ્રાણીઓ છે ત્યાંના.
ખનિજ અને ઉદ્યોગની વાત કરીએ તો લોખંડ, કોલસો, ખનિજ તેલ, તાંબુ, સોનું વગેરે જેવા ખનિજો મળી આવ્યા છે. USA એ વિશ્વમાં અગ્રણી ઔદ્યોગિક દેશમાંનો પહેલો એક દેશ છે. બીજો દેશ જોઈએ કેનેડા, તો ઉત્તર અમેરિકાનો સૌથી મોટો દેશ છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ છે ઉત્તર અમેરિકાનો, તે છે કેનેડા. રાજધાની તેની છે ઓટાવા અને રાષ્ટ્રીય રમત છે આઈસ હોકી. રાજધાની યાદ રાખજો, કઈ છે? ઓટાવા છે. રાષ્ટ્રીય રમત કઈ છે? આઈસ હોકી છે. મુખ્ય ખનિજમાં એસ્બેસ્ટોનમાં એ વિશ્વમાં પ્રથમ ક્રમે છે. સૌથી વધારે એસ્બેસ્ટોન કેનેડામાં છે. નિકલ અને પ્લેટિનમ પણ સારા એવા પ્રમાણમાં ત્યાંથી મળી આવે છે. આબોહવામાં ટુન્ડ્રા ત્યાં જે અમેરિકા છે તેની ઉપરનો ભાગ છે કેનેડા. તો હવે ઉત્તરના ભાગમાં સૌથી વધારે શું હશે? ઠંડી હશે. ઠંડી આબોહવાને આપણે ટુન્ડ્રા તરીકે ઓળખ્યા છે. ટુન્ડ્રા અને શીત પ્રદેશ આવેલો છે. મહત્વપૂર્ણ શહેરો કયા છે? તો મોન્ટ્રિયલ છે. આપણે મોન્ટ્રિયલ સિટીમાં જે એક પ્રોટોકોલ થયો તો મોન્ટ્રિયલ પ્રોટોકોલ પણ આપણે ભણીએ છીએ એન્વાયરમેન્ટમાં. મોન્ટ્રિયલ પ્રોટોકોલ આ શેના વિશે છે? યાદ છે તમને? ટોરન્ટો એ તેનું મુખ્ય સિટી છે. બીજું હવે જોઈએ USA, એટલે કે જેને આપણે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા તરીકે ઓળખીએ છીએ. તે સમવાય પ્રજાસત્તાક દેશ છે. મુખ્ય પાકોમાં ઘઉં, મકાઈ અને કપાસ જોવા મળે છે. પરિવહનમાં સુપર હાઈવે, ફ્રીવે જેવા પરિવહનનો ત્યાં ઉપયોગ થાય છે. વોશિંગ્ટન DC તો તેની રાજધાની છે. અને મૂળ નિવાસીઓને આપણે રેડ ઇન્ડિયન કહીએ છીએ. કેમ રેડ ઇન્ડિયન કહેવામાં આવે છે એ આપણે જોઈ લીધું. હવે જોઈએ દક્ષિણ અમેરિકા ખંડ. હવે આ ઉત્તર અમેરિકા છે એમ માનો, ઉત્તર અમેરિકા. અને આ રીતનું છે થોડુંક, બરાબર. આ ઉત્તર અમેરિકા માનો. અને પછી છે દક્ષિણ અમેરિકા. આ છે દક્ષિણ અમેરિકા. ઉત્તર અમેરિકાની દક્ષિણે આવેલો છે. પશ્ચિમ ગોળાર્ધમાં આવેલો છે. ક્યાં? તો પશ્ચિમ ગોળાર્ધમાં આવેલો છે. આ રીતે 4 ભાગ કરીએ પૃથ્વીના, તો પશ્ચિમ ભાગમાં આવેલો છે. પશ્ચિમમાં આ સાઈડ પૂર્વ, ઉપર ઉત્તર અને નીચે દક્ષિણ. આ આખો દક્ષિણમાં નથી, બરાબર. વિશ્વનો ચોથો સૌથી મોટો ખંડ છે કયો? તો કે ચોથો સૌથી મોટો ખંડ છે વિશ્વનો એન્ડીઝ પર્વતમાળા. સૌથી ઊંચું શિખર કયું છે? એન્કોકાગુઆ સૌથી ઊંચું શિખર છે કઈ? એન્ડીઝ પર્વતમાળાનું. અને કેટલું છે તે? તો 6960 મીટર જેટલું ઊંચું છે. વિશ્વનો સૌથી લાંબી પર્વતમાળા છે કઈ? એન્ડીઝ પર્વતમાળા. વિશ્વની સૌથી લાંબી પૂછે તો કઈ છે? એન્ડીઝ. આખી આ રીતે બોર્ડર પર આવેલી છે પશ્ચિમે એન્ડીઝ. અહીંયા કઈ હતી? અહીંયા હતી રોકીઝ હતી. અને અહીંયા આગળ છે આ છે એન્ડીઝ. અતકામા રણ આવેલું છે જે વિશ્વનું સૌથી શુષ્ક રણ છે. તથા મુખ્ય સરોવરમાં ટીટીકાકા નામનું સરોવર આવેલું છે દક્ષિણ અમેરિકા ખંડમાં. નદીઓમાં જોઈએ તો મુખ્ય નદી છે એમેઝોન નદી, જે વિશ્વની સૌથી વિશાળ જળ ક્ષેત્ર ધરાવતી નદી છે. સૌથી મોટી નદી પૂછે તો તે કઈ છે? એમેઝોન નદી છે. શેની દ્રષ્ટિએ? તો જળ ક્ષેત્ર વિશાળ ધરાવતી હોય તેના દ્રષ્ટિમાં. સૌથી વધારે જળ ક્ષેત્ર, જળને ટ્રાન્સફર કરતી હોય પાણીને, તે સૌથી મોટી નદી છે એમેઝોન નદી. બીજી મુખ્ય નદીઓમાં એરિનોકો, પરાના, પરાગ્વે નદીઓ વગેરે મુખ્ય છે. આબોહવા જોઈએ તો જે મધ્ય ભાગ છે તે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવેલો છે. તો ઉષ્ણકટિબંધીય ભાગ છે. આપણે જોયું હતું કે અહીંયા જે મેક્સિકો આવેલું છે, મેક્સિકો ત્યાંથી તેની મધ્યમાંથી શું પસાર થાય છે? કર્કવૃત્ત પસાર થાય છે, બરાબર. તો કર્કવૃત્તની નીચે અહીંયા મકરવૃત્ત હશે અને પછી આ વિષુવવૃત્ત હશે એના નીચે, અને એના પછી હશે મકરવૃત્ત. દક્ષિણ ભાગ એ ઠંડો અને શુષ્ક વિસ્તાર ધરાવે છે. એન્ડીઝના વિસ્તારમાં હિમવર્ષા પણ થાય છે. જે એન્ડીઝ પર્વતમાળા છે ત્યાં હિમવર્ષા થાય છે. ભારતમાં આપણે
નોર્મલી હિમવર્ષા નથી થતી, પરંતુ જે હિમાલયના પ્રદેશો છે, હિમાલયના વિસ્તારો છે, ત્યાં આગળ હિમવર્ષા જોવા મળે છે આપણને. વનસ્પતિ અને પ્રાણીઓ જોઈએ તો વિશ્વના 21% જંગલો અહીંયા આવેલા છે. સૌથી મોટું જંગલ એમેઝોન જંગલ આ જ ખંડમાં આવેલું છે. એમેઝોનના ઘણા જંગલો આવેલા છે. પ્રાણીઓમાં અલ્પાકા, લીમા, એનાકોન્ડા એક સાપ છે, બધાએ મૂવી જોયું જ હશે. ખેતીમાં જોઈએ તો કોફી, કોકો, શેરડી, ઘઉં વગેરે સૌથી વધારે પ્રમાણમાં થાય છે અને વિશ્વની 90% કોફી અહીં ઉત્પાદિત થાય છે. તેમાં પણ સૌથી વધારે બ્રાઝિલમાં તેનું ઉત્પાદન કરવામાં આવે છે, જે કોફી માટે વિશ્વમાં પ્રખ્યાત છે. ખનિજોમાં જોઈએ તો ખનિજ તેલ, તાંબુ અને મેંગેનીઝ મુખ્ય છે. વેનેઝુએલા, જ્યાં ખનિજ તેલ સૌથી વિપુલ માત્રામાં જોવા મળે છે. વેનેઝુએલા વિશે વધારે માહિતી લઈ લેજો. હાલમાં જ યુએસએ તેના પર હુમલો કર્યો છે અને તેના રાષ્ટ્રપતિ જે હતા ડિક્ટેટરશીપ ધરાવતું હતું, બરાબર, તે રાષ્ટ્રપતિને કેદ કર્યા છે. પછી જોઈએ યુરોપ ખંડ, તો સ્થાનમાં તે ઉત્તર ગોળાર્ધમાં મધ્યમાં આવેલો છે. એશિયા અને ઉરાલ ગણો કે પછી યુરાલ ગણો, યુરાલ પર્વતમાળા અલગ કરે છે. એશિયા ખંડ અને આ સાઈડ યુરોપ છે, આ સાઈડ એશિયા છે, અને વચ્ચે કયું આવેલી છે તો યુરાલ પર્વતમાળા આવેલી છે, અથવા તો ઉરાલ પર્વતમાળા જે ગણો તે. વિસ્તાર અંદાજે 1.06 કરોડ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. પૂર્વ યુરોપ એ વિશાળ મેદાનો ધરાવે છે અને જે પશ્ચિમી યુરોપ છે તે પર્વતીય વિસ્તાર ધરાવે છે. કેવું છે આ યુરોપ ગણીએ તો એનો જે પૂર્વ ભાગ છે, બરાબર, એટલે કે આ બાજુનો વિસ્તાર આ શું ધરાવે છે, મેદાની પ્રદેશ ધરાવે છે, મેદાની. અને આ જે વિસ્તાર છે તે કેવો છે તો તે પર્વતીય વિસ્તાર છે. સર્વોચ્ચ શિખર તે છે માઉન્ટ બ્લેક, જે ફ્રાન્સમાં આવેલું છે. મુખ્ય નદીઓમાં રાહાઇન, ડેન્યુબ, વોલ્ગા એ મુખ્ય નદીઓ છે. મોટે ભાગે આ નદીઓને જળમાર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સમશીતોષ્ણ દરિયાઈ ગરમ પ્રવાહની અસર પડે છે આબોહવામાં, અને બાકી મોટે ભાગે સમશીતોષ્ણ આબોહવા ધરાવે છે. એમાં પણ જે દરિયાઈ ગરમ પ્રવાહ છે એ ક્યાં આગળ તો ઇંગ્લેન્ડ પાસે તે અસર કરતો છે. ઇંગ્લેન્ડ જે દેશ છે ત્યાં આગળ. ખેતીમાં જોઈએ તો ચરનોઝિયમ જમીન, ઘઉં, મકાઈ, દ્રાક્ષ, ફળફળાદી વગેરે વસ્તુઓ જોવા મળે છે. તો ચરનોઝમ જમીન એટલે કાળી જમીન. આપણે જે કાળી જમીન તરીકે ઓળખીએ છીએ તેને ચરનોઝમ જમીન તરીકે ઓળખવામાં આવે છે. આમાં જે કાળો રંગ છે તે મુખ્યત્વે હ્યુમસના લીધે હોય છે, એટલે જે ઓર્ગેનિક મેટર તેના લીધે. ફળદ્રુપ જમીન છે, બરાબર. તો કાળી જમીનના જ આપણે ચરનોઝમ જમીન તરીકે ઓળખીએ છીએ. ખનિજ અને ઉદ્યોગોમાં તો વિશ્વનું 56% ખનિજનું ઉત્પાદન યુરોપમાં થાય છે. રૂહર જે જર્મનીમાં આવેલો છે તે કોલસા માટે સૌથી વધારે પ્રસિદ્ધ છે. સૌથી વધારે કોલસો ત્યાંથી મળે છે, રૂહર જર્મનીમાંથી. તથા ઇજનેરી અને પોલાદ ઉદ્યોગમાં સૌથી અગ્રણ્ય છે યુરોપ. એન્જિનિયરિંગ અને જે પોલાદના ઉદ્યોગ છે, લોખંડ પોલાદમાં જે પોલાદનો ઉદ્યોગ છે તે સૌથી વધારે અગ્રેસર છે. રશિયાનું જોઈએ મહત્ત્વપૂર્ણ દેશો જોઈ લઈએ તો રશિયા તે વિશ્વનો સૌથી મોટો દેશ છે. શાની દ્રષ્ટિએ? વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ છે રશિયા. તેની રાજધાની કઈ છે તો તેની રાજધાની છે મોસ્કો, અને વિશ્વના 25% ઘઉંનું ઉત્પાદન રશિયા કરે છે. ઇંગ્લેન્ડ તો દરિયાઈ આબોહવા ધરાવતો દેશ છે. કોલસો એ મહત્ત્વપૂર્ણ ખનિજ છે આ દેશની. ફ્રાન્સ તેની રાજધાની છે પેરિસ. માઉન્ટ બ્લેક જે યુરોપનું સૌથી ઊંચું શિખર છે તે આવેલું છે. જર્મની રાજધાની છે બર્લિન, અને રાહાઇન નદીના કિનારે જર્મની આવેલું છે. રાહાઇન નદી ત્યાંથી પસાર થાય છે. ઇજનેરી ઉદ્યોગમાં એટલે કે એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં વિશ્વમાં સૌપ્રથમ સ્થાને છે, અગ્રસ્થાને છે. ઓકે, આ તો જોઈ લીધું આપણે. હવે જોઈએ MCQ, જેથી આપણું રિવિઝન પણ થઈ જાય.
ઉત્તર અમેરિકા ખંડમાં આવેલું સર્વોચ્ચ શિખર કયું છે? તો તે છે ઉત્તર અમેરિકા ખંડમાં આવેલું સૌથી સર્વોચ્ચ શિખર છે માઉન્ટ મેકિનલી અથવા તો ડેનાલી. ક્યાં આવેલું છે? તો રોકીસ પર્વતમાળામાં આવેલું છે. નીચેના પૈકી કઈ નદી ઉત્તર અમેરિકાની સૌથી લાંબી નદી છે? તો તે છે મિસિસિપી, મિસુરી. 5 ગ્રેટ લેક્સ પૈકી કયું એક સરોવર નથી? તો સુપિરિયર છે, હ્યુરોન પણ છે, વિક્ટોરિયા નથી, મિશિગન છે. તો જવાબ આવશે વિક્ટોરિયા. દક્ષિણ અમેરિકાની સૌથી અહીંયા લાંબી નહીં, અહીંયા આપણે સૌથી મોટી નદી કરીએ તો સૌથી મોટી નદી કઈ છે? તો તે આવશે એમેઝોન નદી. વિશ્વનું સૌથી શુષ્ક રણ અટકામા જે છે તે કયા ખંડમાં આવેલું છે? તો હમણાં આપણે જોયું હતું તે આવેલું છે દક્ષિણ અમેરિકા ખંડમાં. દક્ષિણ અમેરિકાનું જે સર્વોચ્ચ શિખર છે તે કયું છે? તે છે એન્કોકાગુઆ. અને આ જે મેકિનલી છે તે ઉત્તર અમેરિકાનું સૌથી મોટું શિખર છે. માઉન્ટ બ્લેક જે છે તે યુરોપનું છે અને ક્યાં આવેલું છે? ફ્રાન્સમાં આવેલું છે. યુરોપ અને એશિયા વચ્ચે કુદરતી સરહદ કઈ પર્વતમાળા બનાવે છે? તો તે બનાવે છે ઓરલ પર્વતમાળા. યુરોપનું સૌથી ઊંચું શિખર કયું છે? યુરોપનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ બ્લેક. વિશ્વમાં સૌથી વધારે કોફીનું ઉત્પાદન કરતો દેશ કયો છે? તો તે છે બ્રાઝિલ. ચરનોઝમ જમીન મુખ્યત્વે કયા ખંડમાં જોવા મળે છે? તે જોવા મળે છે યુરોપ ખંડમાં.